નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આગામી નગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી સક્રિય બની છે. ડીસા શહેર કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં પાર્ટીના કાર્યકરો અને 11 વોર્ડના પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડ પ્રમુખને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ડીસા નગરપાલિકા માટે નવા નિમાયેલા પ્રભારી સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી શિક્ષિત યુવકો અને મહિલાઓને ટિકિટ આપશે. યુથ કોંગ્રેસ, NSUI તથા મહિલા કોંગ્રેસના કાર્યકરોને પણ આગળ લાવવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પરમારે માહિતી આપી હતી કે આગામી ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા કરશે અને સંપૂર્ણ બહુમતીથી જીત મેળવવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે પાર્ટી નવા અને શિક્ષિત યુવાનોને તક આપશે. જરૂર પડે જૂના કાર્યકરોને બદલે નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ટિકિટ ઈચ્છુક ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. આમ બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી ચૂકી છે અને તમામ 11 વોર્ડમાં જીતનો દાવો કરી રહી છે.